નવસારી શહેર અને જિલ્લામાં વરસાદની તોફાની બેટિંગ। નવસારી શહેરમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા। વરસાદથી પાણી ભરાતા જ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। જનજીવન પ્રભાવિત થયું છે। વિઠ્ઠલ મંદિર નજીક શાક માર્કેટમાં વરસાદી પાણી ભરાયા છે। આપ આ દ્રશ્ય પણ શાક માર્કેટ પાસેના જોઈ રહ્યા છો કે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। સમગ્ર રસ્તા પર સોપો પડી ગયો હોય તે પ્રકારના દ્રશ્યો। હજુ પણ નવસારીમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। મેઘરાજાની તોફાની બેટિંગ। નવસારીમાં ગઈકાલ રાતથી જ ધોધમાર વરસાદ અને આજે વહેલી સવારે પણ મેઘમહેર યથાવત જોવા મળી, જેને કારણે અનેક નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। આ સાથે જે ગટરો બેક મારવાની જે સમસ્યા છે તે પણ જોવા મળી। નવસારી શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। દ્રશ્ય સીધા બતાવવા માંગીશ। નવસારી શહેરના વિજલપુર વિસ્તારમાં આવેલ શાકભાજી માર્કેટ, આ વિસ્તારમાં અત્યારે પાણી ભરાઈ જવાના કારણે માર્કેટ બંધ કરવાની ફરજ પડી છે। નાના વેપારીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે। સૌથી વધુ વરસાદ નવસારીમાં રાતથી પડી રહ્યો છે, જેના કારણે જનજીવન ઉપર અસર જોવા મળી રહી છે। આ અત્યારે માર્કેટમાં જે પ્રમાણે દેખાઈ રહ્યા છે, નાના વિક્રેતાઓ છે એ પોતાનો માલ સામાન બચાવી અને યોગ્ય સ્થળે ખસેડી રહ્યા છે, તો બીજી તરફ અમુક લારીઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। આ વિસ્તારમાં પાણી ભરાવાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। નવસારી શહેરમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। નદીઓની સપાટી વધતા નવસારી જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે। સિદ્ધેશ જોશી, એબીપી અસ્મિતા, નવસારી।